મહાપાલિકાની શાળાઓમાં એડમિશન માટે લાંબી કતારો જોવા મળી છે। વાલીઓ પોતાના બાળકોને એડમિશન અપાવવા નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત સ્કૂલોમાં આવી રહ્યા છે। તલતેજની શાળામાં તો વેટિંગ પણ ચાલી રહ્યું છે। વિરાટનગર સ્કૂલમાં પણ સવારથી વાલીઓ એડમિશન માટે આવી જાય છે। જોધપુર એલિસ બ્રિજ, નારણપુરા, અસારવા, વિરાટનગર, ઠક્કરબાપાનગર, કાંકરિયા સહિતની શાળાઓમાં મોટા પાયે એડમિશન માટે લોકો આવી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ તો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે। છેલ્લા 11 વર્ષની વાત કરવામાં આવે તો 55,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ છોડી સરકારી શાળામાં આવ્યા છે। કોર્પોરેશન સંચાલિત શાળાઓ સ્માર્ટ શાળાઓ બની છે। બીજી તરફ ખાનગી શિક્ષણ ખર્ચાળ બની રહ્યું છે। આ બાબતને જોતા હવે સમગ્ર ટ્રેન્ડ બદલાયો છે। કોર્પોરેશન દ્વારા હવે 10 ધોરણ સુધીની શાળાઓ પણ શરૂ કરવામાં આવશે। બાલવાટિકામાં એડમિશન લેવા આવી છું। અહીંયા બહુ સારું ભણાવે છે અને પ્રાઇવેટમાં તો આપણે તેમને ભણાવી શકીએ નહીં। અહીંયા સરકારીમાં એમ કે ભણવાનું બી સારું અને કોન્ફરેશનમાં પણ એમ કે બહુ સારું એમ। અચ્છા, ફી પોસાય એમ નથી હા, આપણે ફ્રી જો પ્રાઇવેટમાં મેળવીએ તો ફ્રી આપણે પહોંચાય નહીં ના। અહીંયા ભણવાનું સારું છે અને ફ્રીમાં ભણવાનું છે, બહુ સારું છે। પહેલાં કરતાં અહીંયા વ્યવસ્થા બહુ ઘણી સારી થઈ ગઈ છે। સરકારે જે બાળકો માટે જે વિચાર્યું એ બહુ સારામાં સારું વિચાર્યું છે અને બીજું કે અત્યારે ભોજન પણ સારું આપી રહ્યા છે પહેલાં કરતાં। પહેલાં જે પ્રોબ્લેમો થતા હતા એના માટે જે ફરિયાદો ઉઠી હતી અને પછી સરકારશ્રીએ જે પગલાં લીધા છે મધ્યાહન ભોજન માટે એ બહુ સારામાં સારા લીધા છે। અત્યારે પહેલા ધોરણમાં બાલવાટિકામાં એડમિશનનો એટલો ધસારો છે કે ઘણા વાલી દરરોજ અમને આવે છે પૂછવા માટે, ભરતી માટે પણ આવે છે કે સ્કૂલ અત્યારે એ લોકો વાલીઓનો અભિગમ બદલાયો છે, વિચારસરણી બદલાઈ છે, સ્કૂલમાં સારું શિક્ષણ મળે છે, ક્વોલિફાઈડ શિક્ષકો છે, સ્માર્ટ શાળા બની ગઈ છે હવે, એટલે સારું એવું ધસારો છે।